કેમ છો? મજામાં થશો બધા? અમે બી મજામાં છીએ. અને અત્યારે વાગી ગયા છે 1 અને છોકરાઓને આવવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે આજે તો કાંઈ ઝાઝુ રસોઈ બનાવવાની હતી નહીં. અમે અહીંયા ભાખરીનો લોટ બાંધી દીધો છે. અને થોડું તો આપણે છે ને ગાંઠિયાનું શાક બનાવવું છે. તો એ બનાવી નાખીએ. કારણ કે ગામમાં હવન હતો અને જમણવાર હતું, એટલે ત્યાં એક જણાને જમવા જવાનું હતું, એટલે એ જમી આવ્યા છે. આપણે રસોઈ બનાવી નાખીએ. મળીએ પછી. કુંજ રિસેસમાં જમવા માટે આવી ગયા છે. તો રજા લઈને ક્યાંથી આવતા? જય શ્રી કૃષ્ણ કહી દે બધાએ. તમારે જમવું હોય તો આવી જાઓ. હા, જમવામાં તો આપણે કાંઈ ખાસ છે નહીં. આજ તો ગાંઠિયાનું શાક થોડુંક નાખ્યું, દહીં તીખારી પડી હતી, 2-3 રોટલી ને 4-5 ભાખરી કરી નાખીને ગોળ. તો હવે હરિતાબેન અને કુંજભાઈ જમી લે. હા, લેવા છે આખી જોડ્યું. ના 6:30 થઈ ગયા છે. એને આપણે છે ને આજે આ બ્લાઉઝ બનાવ્યું હતું, લગ્ન હાલ્યા આવે છે. તો આપણે આ બ્લાઉઝ બનાવી નાખ્યા છે આજે. એક તો અંદર રૂમમાં પડ્યું છે. લગન હાલ્યા આવે છે એટલે કપડાં તો જોઈએ. હાડીને ફોલ લગાવ્યા, બ્લાઉઝ સીવ્યું. અને બ્લાઉઝ સીવું આમ જો તો બધી કોર કટકે કટકા. આજે એટલા બધું થાક લાગી ગયો છે ને, એટલું કામ પૂરું કરી રહે ને. ઘણા સમયથી એટલું કામ નથી કર્યું મેં. તો પહેલાં છે ને કચરો વાળી લઉં હું. કચરો વાળી નાખું ને એટલે બધા કટકા ભેગા થઈ જાય અને થોડું ચોખ્ખું ઘરે લાગે. આજ તો માથું દુખતું હતું એટલે દવા લીધી હતી, પીધી નથી. રખડે બધી કોઈ દવા કાંઈ પીધી નથી. માથું દુખતું હતું, તાવ જેવું થઈ ગયું હતું, પણ કેટલીક દવાઓ પીવી. દવા પીને હું થાકી ગઈ. તો હવે પહેલાં આપણે આ કચરો જલ્દી ભેગો કરી નાખીએ બધો. છે હાલો, હવે આપણે છે ને પહેલાં ધાબેથી કપડાં લઈ આવીએ ને. હવે આપણે પહેલાં ધાબેથી કપડાં લઈ આવી, પછી રસોઈ બનાવી. કપડાં લેવાના બાકી છે. હે પ્રભુ. કપડાં સુકાઈ ગયા છે, આપણે લઈ લેવી. આ હરિતાબેન શાક વઘારે છે. જો કે આપણે કેવી એમ 2 દિવસથી વઘારે છે. હવે જીરું લે અડધી ચમચી, બસ અડધી ચમચી વઘાણી. આ વઘાણી ચના મીઠા લીમડાને પાન પેડાઈ નાખી દે અંદર. અરે ને બટા ઘડીક પછી તારશું. હવે આ બટેકા નાખી દે અંદર.
મરચાં ખૂટી ગયા છે. હવે કાલ બકાલું લઈ આવશું. આજ બ્લાઉઝ સીવવામાં રહે ને ત્યાં ટાઈમ ન રહ્યો. હવે સમસે હલાય નહીં. મસ્ત સુગંધ આવી હોય ને ત્યાં વઘારની. હા, અને કુંજભાઈ દીવાબત્તી મીંડા છે કરવા. રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ. બ્લાઉઝ ઉપર ન ઉડાડતો. 6 મહિના પછી મારા બ્લાઉઝ સીવાણા. મજા આવતી નહીં ને, મારે બ્લાઉઝ નહોતા સીવા મેં. હા, બેને જ કહી દીધું તું. હવે કુંજભાઈ દીવાબત્તી કરી નાખ્યા. સરસ. અને હરિતાબેને કચરો વાળવા મીંડા છે. અને આ બાજુ ભાખરી ચડી રહી છે. આ બળી ગઈ ભાખરી. ચલેગા. હવે આ બટેકા તેલમાં થોડાક ચડી ગયા છે. વટાણા નહીં દેવાનું એમાં. વટાણા નહીં દીધા. હવે આ ઘડી હલાવતી નહીં કામ કર્યા શું થઈ ગયા. હાલે બસ આપણે આ ભાખરી રોટલીની થઈ ગયું છે. બસ બટા એમ ન હોય. અને હરિતાબેન છે ને 2 દીથી આપણને થોડીક હેલ્પ કરે છે રસોઈ બનાવવામાં. હવે આપણે થોડી હળદર નાખી દેવી. સ્વાદ પ્રમાણે મીઠું. થોડું મરચું નાખી દીધું. ટમેટું લાય બટા. ટમેટું નાખી દેવી. થોડું પાણી નાખી દેવું. પાણી કાંઈ બહુ વધારે આપણે નાખવું નથી. હાલો હવે સીબું સડવા દેવી. શાક સરસ રીતે બની ગયું છે. એમાં આપણે ધાણા જીરું નાખી દીધું. હવે ગેસ કરી દેવી. બેન લાઈવ પહેલાં તાર પપ્પાને નંબરાઈ દે. મેક દે બેટા. પરોઠી વાળી જા બટા. પરોઠી હરિતાબેન જો. હરિતાબેનને પગે છે ને થોડોક ફરફોલો આવી ગયો છે. એટલે કાંઈ પરોઠી વળાશે નહીં. એટલું જ બોલવાનું. બોલો લ્યો. અને કુંજભાઈને આમ જોવો તો ગમે એ શાક બનાવ્યું તો એને સ્પેશિયલ એને કળીને ગાંઠિયા કાં મરસાની ચટણી. અને હરિતાબેનને જો પગે થોડું દાજી ગયા છે ને એટલે કાંઈ પરોઠી વળાતી નથી. હવે કુંજભાઈને ગોળ આપી દેવી. મરચાં તળેલા, વટાણા બટેકાનું શાક. અને હરિતાબેનને તો ભાખરી ને ગમે એ શાક બનાવીને મારા હરિતા ખાઈ લે. લ્યો મારા હરું ઉપાય નહીં. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.